स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોના માધ્યમથી આજે આપણે ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ કલાપીની એક કવિતા એક ગાનું આજે આપણે અધ્યયન કરીશું. સૌપ્રથમ આ એકમના ઉદ્દેશો આપણે જોઈએ તો આ કવિતાના અભ્યાસ દ્વારા તમે ગુજરાતી પદ્ય સાહિત્યની એક અનવદ કૃતિનો આસ્વાદ મેળવશો. કવિ હૃદયની સંવેદના અનુભવી શકાશે. ઉર્મી કવિતાનો પરિચય પણ તમે મેળવી શકશો. આત્મલક્ષી કવિતાનો પરિચય પણ તમને અહીંયા થશે. કાવ્યમાં રહેલી પસ્તાવાની લાગણી સહિત કરુણ રસનો તમને અનુભવ થશે. ભાષાનું નાજુક શિલ્પ વેદનાને ધાર આપી શકે છે તે પણ તમને જાણવા મળશે. કાવ્યની ભાષાકીય વિશેષતાઓ પણ તમે જાણી શકશો. આ પછી આપણે કવિતાની પ્રસ્તાવનાની વાત કરીએ તો અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સુરસિંહ તખતસિંહજી ગોહિલ એટલે કે કલાપીના એ કાવ્ય એક ઉત્તમ કાવ્ય છે અને કલાપીનું આ શ્રેષ્ઠ કાવ્ય છે. કલાપી ગુજરાતી સાહિત્યના સૌથી વધુ સુપ્રસિદ્ધ ઉર્મી કવિ છે. અર્વાચીન ઉર્મી કાવ્યની રીતિના કેટલાક આદર્શ દ્રષ્ટાંતો જોવા મળે છે. ઉર્મીની તીવ્રતા અને સચ્ચાઈ એ ઉર્મીનું ખરું જનક બળ છે. કલાપીના ઘણા બધા કાવ્યોમાં આ કાવ્ય એક ઉત્તમ પ્રકારનું છે. હૃદયના ઊંડા બળ અને કાવ્યમાં સતત વ્યક્ત થવું જોઈએ. ઉર્મી કવિતામાં સાગંત અનુભવાય છે. બુદ્ધિથી દોરવાયા વિનાની નિરંકુશ ઉર્મી નિખાલસપણે કાવ્યમાં ધોધની જેમ વહેતી રહેવી જોઈએ. એ લક્ષણ પણ કલાપીના ઉર્મી કાવ્યમાં વ્યાપકપણે જોવા મળે છે. એમ કહી શકાય કે ગુજરાતી કવિતામાં ઉર્મી કાવ્યનું આદર્શ સ્વરૂપ કલાપીના કેટલાક ઉર્મી કાવ્યો પૂરા પાડે છે. કલાપીના ઉર્મી કાવ્યમાં તેમનું આંતરજીવન, ભાવના જીવન અને સંવેદનપટુ ચિત્તપદ પણ આવિષ્કારી અહીંયા જોવા મળે છે. અંગત ઉર્મી અનુભવ અને જીવન પ્રસંગ તેમના વ્યાપક રસાભાવને લીધે સ્પર્શમયી છે. કલાપી પોતે આખા ઉર્મીમય હતા. હૃદય ધર્મ અને હૃદયની ઉર્મીઓને જ પ્રાધાન્ય આપતા હતા. મધ્યકાલીન કવિતાઓ મુખ્યત્વે પ્રેમ, ભક્તિ અને જ્ઞાનની કવિતાઓ હતી. તેનો પરિચય તમે મેળવ્યો હશે. પરંતુ અર્વાચીન કવિતામાં જરા જુદી રીતે આ ભાવો અભિવ્યક્ત પામ્યા છે. તે અહીં જોવા મળશે. મહાન કૃતિઓ ભાવકોને વ્યક્તિગત લાગણીના અનુભવમાંથી સમષ્ટિગત અનુભવમાં લઈ જતી હોય છે. ઉત્તમ કૃતિઓ દ્વારા આવા ચમત્કારો સર્જાય છે. આપણે જોઈશું કે એક કવિતા એક સક્ષમ, સુંદર અને ભાવવાહી રચના છે. ગુજરાતી કવિતામાં ઉર્મી કાવ્યનું આદર્શ સ્વરૂપ કલાપીના કેટલાક ઉર્મી કાવ્યો પૂરું પાડે છે. એક એ હૃદયસ્પર્શી કવિતા છે. હવે આપણે કૃતિની વાત કરીએ તો તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, છૂટ્યો ને રે અરર પડી ફાળ હૈયા મહીતો, રે લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જાતા, નીચે આવ્યું તરું ઉપરથી પાંખ ઢીલી થતામાં, મેં પાડ્યું તે તરફડી મરે હસ્ત મારા જથી આ, પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઉઠી શક્યું ના, ક્યાંથી ઉઠે જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો, ક્યાંથી ઉઠે હૃદય કુમરું છેક તેનું અહોહો, આહા કિંતુ કળ ઉતરીને આંખ તો ઉગડી એ, મૃત્યુ થાશે જીવ ઉગરશે કોણ જાણી શકે એ, જીવ્યું આહા મધુર ગમતો ગીત ગાવા કરીને, આ વાડીના મધુર ફૂલને ચાખવાને ફરીને, રે કિંતુ ફરી કદી હવે પાસમાં હરી ન આવે તો એ ડરી અને ઈચ્છતું ઉડવાને, રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે, લાગ્યા ગાને વિસરી શકવાને કાળ સામર્થ્ય ન આવે. કૃતિનો સારાંશ આપણે જોઈએ તો ઉર્મી કાવ્યનો સર્જક તરીકે કલાપીની શક્તિ એમાં રહેલી છે કે તેમના વ્યથાના ભાવો તેઓ ઊંડી નિષ્ઠાથી અને પ્રબળતાથી અને કાવ્યમયતાથી ગાઈ શકે છે. આ ભાવ્યો રસાત્મક કાવ્યનું સુંદર સ્વરૂપ ધારણ કરે છે. હૃદયની ઉર્મી અને મનોરથની નિષ્ફળતાની ઊંડી વ્યથાનો ભાવ પ્રબળતાથી અને તીવ્ર સત્યનિષ્ઠાથી કવિએ રજૂ કર્યો છે. કલાપીનો ભાવ ફક્ત એક લાગણીનો આલાપ નથી રહ્યો પણ રસાત્મક ઉર્મી કાવ્યની એક સુરેખ આકૃતિ સર્જી શક્યો છે. તે માત્ર કલાપીના ઉર્મી બળે જ નહીં પણ તેમની કવિ પ્રતિભાના બળે થયું છે. કલાપીની આ બહુ જાણીતી ઉત્તમ કૃતિ છે. તેના વિશે જુદા જુદા દૃષ્ટિકોણથી અનેક વિવેચકોએ વિવેચન પણ કર્યું છે.
કવિતાનો સ્થૂળ અર્થ જોઈએ તો આરંભમાં જ કવિ દુઃખી છે, કારણ કે નિર્દેશ પંખીની ઉપર એમને પથ્થરો ફેંકતા ફેંકાઈ ગયો છે. પથ્થર વાગવાનું દુઃખ પંખીને થાય એ કરતાં વધુ ફેંકનારને થાય છે. પથ્થર હાથમાંથી છૂટ્યો, એની ફાળ હૈયામાં પડી છે, તો પંખીની પાંખ ઢીલી થઈ જતો ઝાડ પરથી નીચે પટકાયું છે. તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો છે. પ્રેમથી જતન કરેલું અને પથ્થરથી ગવાયેલું પંખી તરફડતું ધડકતા દિલથી પાણી છાંટ્યું તો પણ કોઈ અસર જોવા મળતી નથી. આપેલો જખ્મ બહુ ગહેરો છે, ઊંડો છે અને પક્ષીનું દિલ બહુ જ કોમળ હતું. અચાનક જ પક્ષીને જાણે કે તમર વળી તેની આંખો ઉગડી. કવિને થયું કે કદાચ જીવી જાય, વાડીનો મધુર ફળો ચાખવા માટે, મધુર ગીતો ગાવા માટે ફરીથી આવે. પણ અફસોસ એ વાતનો રહી ગયો કે પ્રેમથી, વિશ્વાસથી તે પહેલો કવિ પાસે આવતો હતો તેવી શ્રદ્ધા તેની ડગી ગઈ છે. તેથી કદાચ પંખી ફરી ક્યારેય કવિ પાસે નહીં આવે. શ્રદ્ધા એકવાર ઉઠી ગઈ અને ઉઠી જાય તો પ્રયત્ન કરવા છતાંય ક્યારેય પાછી આવતી નથી. એકવાર વાગેલા ગાને પછી ભૂલી શકાતો નથી. વિસરી શકે એવું સામર્થ્ય બીજા પાસે હોતું નથી. આ જ કૃતિનું સઘન અધ્યયન કરીએ તો કલાપી એ લાઠી જેવા નાનકડા સ્ટેટના રાજવી હતા. બહુ જ ટૂંકું આયુષ, એમ છતાં કલાપીનો કેકારો બહુ સબળ અને સમૃદ્ધ કહી શકાય તેવો એમને આપ્યો છે. આ કવિતાના વિસ્તારથી અભ્યાસ કરીએ તો કલાપીની આ ઉર્મી કવિતામાં આંતરજીવન, સંવેદનપટુ ચિત્ત અને આવિષ્કાર પામ્યું છે. તેમની અંગત ઉર્મી અનુભવ અને જીવન પ્રસંગ તેમના વ્યાપક રસાભાવને લીધે સ્વરોસ્પર્શી બન્યું છે. કલાપી પોતે આખા ઉર્મિના જ બનેલા હતા. તેઓનો હૃદય ધર્મ અને હૃદયની ઉર્મિઓને જ પ્રાધાન્ય આપતા હતા. બુદ્ધિથી દોરવાયા વિનાની નિરંકુશ ઉર્મી નિખાલસપણે કાવ્યમાં ધોધની જેમ વહેતી રહી. એવું ઉર્મી કાવ્યનું લક્ષણ કલાપીના ઉર્મી કાવ્યમાં વ્યાપકપણે જોવા મળે છે. ત્યારે એવો આ કાવ્ય સંગ્રહ એમને આપ્યો છે. બળવંતરાય ઠાકોરે કલાપીની કવિતાને પોચટ અને આંસુસારથી કહીને વખોડી કાઢી હતી. તેના વિરુદ્ધમાં ચિંતન પ્રધાન કવિતાને જ દ્વિજોત્તમ એવી ઉત્તમ કવિતા માનવી. પરંતુ કલાપી તેમના કોમળ અને સંવેદનશીલ હૈયામાં જે ઉગતો, હૃદયને સ્પર્શતો, તેને કવિતા અને પત્ર દ્વારા પ્રગટ કરતા રહ્યા. મુગ્ધ ભાવ, અહોભાવ અને લાગણીઓના હાર વડે તેનું ગૌરવ કરતા રહ્યા, તેને ચકાસતા રહ્યા. એમ પોતાને હૃદયરંગ કાવ્યમાં ઢાળતા વ્યથાના ભાવો પ્રબળતાથી અને ઊંડી નિષ્ઠાથી, કાવ્યમયતાથી ગાતા રહ્યા. તેમના ઉર્મી કાવ્યમાં તેમની હૃદયવાણી એટલી પ્રબળતાથી અને બુલંદ ધ્વનિ કરે છે, પડઘો આપણા ચિત્તમાં ચિરકાય સુધી ગુંજા કરે છે. કલાપીના જીવનમાં તેમની પત્ની રાજબા એટલે રમાનો પ્રવેશ થયો. ત્યાર પછી દાસી શોભના પ્રવેશી. આમ શોભના અને રમા અને કલાપીના પ્રણય ત્રિકોણમાંથી કવિતા પ્રગટી. ઉર્મી કાવ્યમાં આત્મલક્ષિતા આવી. તેમના હૃદયની સ્થિતિનું ચિત્ર સ્પષ્ટ જોવા મળ્યું. પ્રણય જીવનમાં વિષમતા દાખલ થતો તેની અસર ગદ્ય અને પદ્ય બંનેમાં જોવા મળી. તે કહે છે કે તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, છૂટ્યો ને તે અરર પડી ફાળ હૈયા મહીતો, રે રે લાગ્યો દિલ પર એને શ્વાસ રૂધાઈ જાતો, નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતામાં. એક ગા કવિતાનો સ્થૂળ અર્થ તો એવો જ થાય છે કે દાણા ચણતો કોમળ અને નિર્દોષ પક્ષી પર ક્રૂર પથ્થર માણસ ફેંકે છે. એ પથ્થરના ઘાથી કોમળ પક્ષીનું હૃદય વિંધાય છે. આ પક્ષી કોણ, ઘા કરનાર કોણ, એનો વિચાર કરીએ તો કદાચ આ સંવેદન કલાપીના હૃદયનું હોય તેવું લાગે. કોમળ અને નિર્દોષ પંખીણી શોભના હોઈ શકે. તેના હૃદય પર કલાપીના વર્તનનો ઘા વાગ્યો હોય, તે વિંધાયું હોય, તેનો અવાજ રૂંધાઈ ગયો હોય. આસમાનમાં વિહરતી કલાપીના પ્રેમ પર વિશ્વાસ રાખતી શોભના વાસ્તવિક ધરતી પર હોય. સારસી કાવ્યમાં પણ કવિએ આવું જ એક જીવનની ઘટનાનું વર્ણન એક પડઘારૂપે કર્યું છે. કલાપીની કવિતામાં આમ આત્મલક્ષી અંગત તત્વ પ્રવેશતું જાય છે. ઊંડી લાગણીના પ્રબળ ધક્કાથી તે બહાર આવે છે. પત્નીની સાથે આવેલી નાનકડી દાસી તેમની નજર સામે જ મોટી થઈ છે. કવિ કહે છે, મેં પાડ્યું તે તરફડી મરે હસ્ત મહારાજ થી આ. પાળેલું પ્રાણપ્રિય પક્ષી તરફડે ત્યારે જે વેદના અનુભવાય તેવી વેદના કવિ શોભનાના વિરહમાં અનુભવે છે. પોતાનાથી તેના દિલ પર ક્રૂર હસ્તે પ્રહાર થયો છે. તે દુઃખ તેમને અકળાવે છે. દિલનો આ જખમ કોઈ રીતે રૂંજાય એવું નથી. એમ છતાં ક્યાંક ને ક્યાંક થોડી આશા રહે છે. આહા કિંતુ કળ ઉતરીને આંખ તો ઉઘડીએ, મૃત્યુ થશે જીવ ઉગરશે કોણ જાણી શકે એ. જીવ્યું આહા મધુર ગમતો ગીત ગાવા ફરીને, આ વાડીનો મધુર ફળને ચાખવાને ફરીને. કળ ઉતરી
અને આંખ ઉગડી જીવ ઉગડી ગયો ફરી, સંબંધ સુધરશે, ફરીથી પરસ્પર એવો જ ભાવ અનુભવાશે ખરો, ફરી એવા સુમધુર દિવસો પાછા આવશે. જેમ મધુર ગીતો ગાતાને વાડીનો ફળ ખાવા જીવી ગયું એવું પક્ષી જીવ્યું, તો પરંતુ કવિને અફસોસ છે કે તેઓ જાણે કે હવે ફરી ક્યારે મારી પાસે નહીં આવે. કદાચ ભૂલથી આવી જશે તો પણ ડરી ડરીને દૂર ઉડી જવાની ઈચ્છાથી આવશે. એમ કદાચ સંબંધ સુધરે તો પણ દિવાલ ચણાઈ ગઈ છે અને એ ક્યારે તૂટશે નહીં. કવિ કલાપી કહે છે કે રે રે શ્રદ્ધા ગત ગઈ, પછી કોઈ કાળે ન આવે, લાગ્યા દાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના એ. શ્રદ્ધા ડગી જાય, વિશ્વાસ તૂટી જાય, પછી તેનો સાંધો કે રેણ થઈ શકતો નથી. દિલ પર થયેલો જખમ ક્યાંય રૂજાતો નથી, ઘણીવાર સતત જલ્યા કરે છે. કલાપી પોતાના પ્રણય ત્રિકોણના ઇતિહાસ લેખે હૃદય ત્રિપુટી, નદીને સિંધુનું આમંત્રણ, ના ચાહે એક ગા, પાશ્ચાત્ય જેવા ટૂંકા કાવ્યો ગણાવે છે. એ સમયે રચાયેલા કાવ્યો કલાપીના પ્રણય અને જીવન પ્રસંગ અને એની કોમર વૃત્તિને અથડાઈને કોઈ ઘટનાના આઘાત રૂપે રચાયા છે. 1996-97માં સુરસિંહજીની કાવ્યસરિતામાં તેમના પ્રણય અનુભવના વિવિધ સ્પંદનોને લીધે મોટું પૂર આવ્યું. કલાપીનો કેકારવ સંગ્રહનો ઘણો મોટો ભાગ આવા પ્રણય મંથન અને દર્દના આંસુસારથી કવિતાના છે. આ કાવ્યો તેમની તત્કાલીન મનોદશાને પ્રણયલક્ષી મનોમંથનને સ્ફુટ કરે છે. હવે વસ્તુલક્ષી કસોટીની વાત કરીએ તો અહીંયા તમારી પોતાની એક પ્રગતિ ચકાસી શકાશે. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રથમ પ્રશ્ન, પ્રસ્તુત કાવ્યમાં ઘા કોણ મારે છે, કોને મારે છે? પ્રશ્ન નંબર 2, કાવ્યમાં કવિ કલાપી કોની વેદનાની વાત કરે છે? પ્રશ્ન નંબર 3, કાવ્યમાં કવિ કઈ ઘટના શબ્દરૂપ આપ્યું છે? 4, કાવ્યની આરંભની 4 પંક્તિઓમાં કવિએ શાનું નિરૂપણ કર્યું છે? પ્રશ્ન નંબર 5, કાવ્ય નાયકને વેદના શા માટે થાય છે? પ્રશ્ન નંબર 6, કાવ્યમાં નાયકની વેદના કયા શબ્દોમાં અભિવ્યક્ત થઈ છે? 7, પંખીને ફરીથી જીવન મળ્યું કે નહીં? પ્રશ્ન નંબર 8, નવજીવન મળતો પંખી શું કરશે? 9, કાવ્યરત્નાના નાયકને અંતે શાનો અફસોસ થાય છે? પ્રશ્ન નંબર 10, એક ગા શીર્ષક સમજાવો. 11, કાવ્યની છેલ્લી 2 પંક્તિઓમાં જીવનના કયા અમૂલ્ય સત્યની વાત થઈ છે તે જણાવો. પ્રશ્ન નંબર 12, કાવ્યની છેલ્લી 2 પંક્તિઓ આરંભ રેથી કેમ થયો છે? નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે વિશે ખરું અને ખોટાની નિશાની કરીને સમજાવો. પ્રશ્ન 1, કાવ્યના પ્રારંભમાં કૂતરા પર પથ્થર ફેંકાયો છે. 2, આ કાવ્યનો મુખ્ય રસ હાસ્ય છે. 3, પંખી ફરી જીવિત થાય છે. 4, કાવ્ય નાયકને નાયિકાના વિયોગનું દુઃખ થાય છે. 5, શિકારીએ પક્ષીનો શિકાર કર્યો હતો. 6, પંખી હવે વાડીના મધુર ફળો ચાખશે. 7, ઉઠી ગયેલી શ્રદ્ધા ક્યારેય પાછી આવતી નથી. 8, એકવાર હૃદય પર વાગેલો ઘા સહજતાથી ભૂલી શકાય છે. હવે નીચેનામાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. 1, એક ગા કરુણ રસનું કાવ્ય છે, કારણ કે વિકલ્પ અ, નાયક નાયિકા વચ્ચે ઝઘડો થયો. બ, પંખી પર ક્રૂરતાથી પથ્થર ફેંકાયો છે. ક, નાયિકાનું મૃત્યુ થયું છે. પ્રશ્ન નંબર 2, એક ગા કાવ્યમાં નાયકને શેની વેદના થાય છે? અ, પંખી પર પથ્થર ફેંકતા ફેંકી દીધો છે તેની. બ, પંખી મૃત્યુ પામ્યું છે તેની. ક, પંખી પિંજરામાંથી ઉડી ગયું છે તેની. પ્રશ્ન નંબર 3, પંખી જીવી ગયું પણ હવે એ શું નહીં કરે? અ, આકાશમાં નહીં ઉડે. બ, પથ્થરથી ડર્યા કરશે. ક, પથ્થરથી ડર્યા કરશે. પ્રશ્ન નંબર 4, પંખી શા માટે જીવી ગયું? અ, વાડીનો મધુર ફળો ચાખવા. બ, પિંજરામાં રહેવા માટે. ક, આકાશમાં ઉડવા માટે. હવે ભાષાકીય સામગ્રીનો આપણે અભ્યાસ કરીએ તો એક ગા એ કલાપીનું ઉર્મી કાવ્ય છે. એક ગા શીર્ષક દ્વારા કવિના સંવેદનો અને હૃદયના ભાવો સુધી પહોંચી જાય છે. હૃદયની ઉર્મી અને મનોરથની નિષ્ફળતાની ઊંડી વ્યથાનો ભાવ પ્રબળતાથી અને તીવ્ર સત્યનિષ્ઠાથી આ કાવ્યમાં કલાપીએ વહાવ્યો છે. કલાપીનો ભાવ કેવળ એક લાગણીનો આલાપ જ નથી રહ્યો, પણ રસાત્મક અને ઉર્મી કાવ્યની એક સુરેખ આકૃતિ સર્જી શક્યા છે. તે કલાપીના માત્ર ઉર્મી બળે જ નહીં, પણ તેમની કવિ પ્રતિભાના બળે આવું થયું છે. ઉર્મી કાવ્યના આવશ્યક લક્ષણ એટલે કે ચિંતન ઉપર પ્રમાણમાં નથી આપ્યું. તેમના ઉર્મી કાવ્યમાં તેમની હૃદયવાણી એટલી પ્રબળતાથી બુલંદ ધ્વનિ કરે છે કે તેનો પડઘો આપણા ચિત્તમાં ચિરકાળ સુધી ગુંજા કરે છે. રે શબ્દ પ્રયોગ કલાપીએ જુદી જુદી કડીઓમાં કરે છે. તેનાથી કરુણ ભાવ વિશેષણ રીતે પ્રગટ થઈ શક્યો છે.
રે રે કિંતુ ફરી કદી હવે પાસ માહરી ન આવે. કવિતાની છેલ્લી 4 પંક્તિઓમાંથી 2 પંક્તિઓની શરૂઆત રે રેથી થઈ જાય છે, જેનાથી લય જળવાય છે. આશ્ચર્ય ચિહ્નો અને પ્રશ્નાચિહ્નોનો પ્રયોગ પણ આ કવિતામાં કરવામાં આવ્યો છે. 4 પંક્તિના 4 ચતુષ્ક આ કવિતામાં છે. પહેલા ચતુષ્કથી છેલ્લા ચતુષ્ક સુધીની કવિ એક સુંદર આકૃતિનું સર્જન કરે છે. પંખીની વાત દ્વારા કવિ પ્રતિકાત્મક રીતે પોતાના પ્રણય શોભના સાથેની વાત કરે છે. પ્રતીક દ્વારા ગુજરાતી ભાષાની આગવી ખૂબી છે. પંખીના જીવનની કરુણતા કવિ અહીંયા પ્રગટાવે છે. કેટલુંક પુનરાવલોકન કરીએ તો પ્રશ્નોના તમારે અહીંયા ઉત્તર આપવાના છે. 1. એક ગા કાવ્યમાં પંખીને શું થયું? 2. એક ગા કાવ્યના નાયકની વેદના વર્ણવો. 3. કાવ્યમાં પંખીને પથ્થર વાગતો તેની શી હાલત થઈ? 4. પથ્થરના ઘા વાગ્યાની કર ઉતરતા શું થયું? 5. પંખી કેવી રીતે ફરી નાયક પાસે આવશે? લેખન પ્રવૃત્તિની વાત કરીએ તો તમારા ઘરની આસપાસ બગીચામાં વસતા પંખીઓની પ્રવૃત્તિઓનું અવલોકન કરી તેને પદ્યમાં વર્ણવવાનો પ્રયત્ન કરો. જુદા જુદા કેટલા પ્રકારના પંખીઓ હોય છે, તેની વિશેષતાઓ શું હોય છે તે વર્ણવો. વિશેષ અધ્યયનની વાત કરીએ તો સૌપ્રથમ આપણે કવિ પરિચય મેળવીશું. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુમહી આંખથી યાદી જરે છે આપની. પ્રેમ, ભક્તિ અને શ્રદ્ધાની ખુમારીથી સભર એવા કલાપી નામથી જાણીતા સુપ્રસિદ્ધ કવિ સુરસિંહજી તખતસિંહજી ગોહિલ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી નામના નાનકડા રજવાડાના રાજા હતા. તેમનો જન્મ 1874માં ફેબ્રુઆરીની 26મી થયો હતો. તેમણે નાની ઉંમરમાં પિતાનું છત્ર ગુમાવ્યું. માતા રામબાના વાત્સલ્યનો એમના ચિત્ત પર બહુ મોટો પ્રભાવ પડ્યો હતો. કલાપી માતૃભક્ત હતા. ઈસવીસન 1900માં માત્ર 26 વર્ષની નાની વયે તેમનું અવસાન થયું. ટૂંકા પણ ઘટનાસભર એમનું જીવન હતું. રાજકોટની રાજકુમાર કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો હતો, પરંતુ વિશેષ અભ્યાસ તેમણે ખાનગી શિક્ષકોની મદદથી જ કર્યો હતો. 15 વર્ષની વયે 1889માં કલાપીના લગ્ન કચ્છનો રોહા સંસ્થાનો 22 વર્ષનો રાજબા અને કોટડા સાંગાણીના 17 વર્ષની આનંદીબા સાથે એક જ દિવસે હતા. રાજબાની સાથે દાસી તરીકે મોગી એટલે કે શોભના આવી. તેના પ્રત્યે કલાપી આકર્ષાયેલા. તેને સંસ્કારી બનાવે છે. શોભના પ્રત્યેનો વાત્સલ્ય ભાવ સમય જતો પ્રણય ભાવમાં પલટાઈ જાય છે. જો શોભના પ્રત્યેના ઉત્કટ પ્રણયને જીવનમાં અનેક વિષમતાઓ સર્જી. તેમના સંવેદનશીલ હૃદયમાં કર્તવ્ય ભાવના અને પ્રણય ભાવના વચ્ચે સંઘર્ષ થાય છે. કલાપીની અનુપસ્થિતિમાં શોભનાને એક ખવાસ સાથે પરણાવી દેવામાં આવે છે. તેથી કલાપીના હૃદયની વેદના અસહ્ય બની જાય છે. અનેક મનોમંથન અને પરિતાપ સહન કર્યા બાદ કલાપીએ શોભનાનો લગ્ન વિચ્છેદ કરાવી તેની સાથે લગ્ન કર્યા. જોકે લગ્ન બાદ 2 જ વર્ષમાં ભર યુવાનીમાં આ રાજવી કવિનું અવસાન થયું. ગંભીર વિષય પરની નિબંધાત્મક ચર્ચા પત્રરૂપે કલાપી પહેલાં ગુજરાતી ભાષામાં લઈ આવે છે. સ્વીડનબોર્ગના ધર્મ વિચાર, સિદ્ધાંત સાર જેવું ચિંતન, માલા અને મુદ્રિકા, નારી હૃદય જેવી નવલકથાઓ, જેસલ તોરલ, જલંધર ગોપીનાથ, મેનાવતી ગોપીનાથ, ભર્તુહરિ વિક્રમ જેવા સંવાદો તેમજ કાશ્મીરનો પ્રવાસ જેવું પ્રવાસ પુસ્તક તેમણે આપ્યું છે. કલાપીના કેકારાઓમાં સંગ્રહાયેલા કલાપીના 250 જેટલા લાંબા ટૂંકા કાવ્યો, હમીરજી ગોહિલનું 4 સર્ગવાળું અધૂરું મહાકાવ્ય તેમજ અનેક પત્રો, ડાયરી અને આત્મકથાનો પાનો કલાપી પોતાની પાછળ મૂકતા ગયા છે. કવિ કલાપીએ અસાધારણ લોકપ્રિય કવિ તરીકે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે ગુજરાતી સાહિત્યમાં વિરલ કહી શકાય. પ્રકૃતિ, પ્રણય અને પ્રભુભક્તિ કલાપીની કવિતાના મુખ્ય વિષયો છે. ગઝલ તેમની સમગ્ર સર્જન પ્રવૃત્તિનું ચરમ શિખર છે. કે હવે સ્વરૂપનો પરિચય કરીએ તો કલાપી મુખ્યત્વે આત્મલક્ષી કવિ છે. કલાપીના કેકારોમાં કવિની ઉર્મિનો વૈભવ અને ચિંતન વિપુલ પ્રમાણમાં છે. એક ગા એ ઉર્મી કાવ્ય છે. કલાપીનું શ્રેષ્ઠ સર્જન તેમના ઉર્મી કાવ્યો રહ્યા છે. તીવ્રતા અને સચ્ચાઈ એ ઉર્મીનું ખરું જનકબર માનવામાં આવે છે. ઉર્મી કાવ્યને અંગ્રેજીમાં લિરિક કહે છે. ગાન અને ઉર્મી કાવ્યનો મૂળ ગંગોત્રી ગણી શકાય. ગાનમાંથી કાળક્રમે પ્રયોગ કરતો કરતો ઉર્મી કાવ્ય નિપજ્યું હશે. સંગીતના ભારમાંથી મુક્ત થવાથી ઉર્મી કાવ્યનું રૂપ સિદ્ધ થયું. સંક્ષિપ્ત, લયબદ્ધ, કાવ્ય તત્વપૂર્ણ હોય છે. નિરંકુશ ઉર્મી નિખાલસપણે કાવ્યમાં વહેતી હોય છે. લાગણી સરળ, સીધી અને અંગત હોય છે. એક જ ભાવ સ્થિતિને કારણે સદાથી એકાગ્રતા સ્વરૂપને સુગ્રથિત બનાવે છે. ઉર્મી કાવ્ય
કોઈ પણ વિચાર ચિંતન, ઉર્મિ સંવેદન કે કલ્પના અને પ્રેરણાનું પરિણામ છે. ઉર્મિ કાવ્યમાં કવિની કાવ્ય પ્રતિભા એક સરખી હોય છે. ઉર્મિ કાવ્યમાં બિનઅંગત કે નિરર્થક વાત હોતી નથી. તેથી જ તો નિર્ભેર, સીધું અને સરળ હોય છે. આત્મલક્ષિતા, વિચાર ચિંતન, ઉર્મિભાવ અને કલ્પના પ્રેરણા એ ઉર્મિ કાવ્યનો મુખ્ય તત્વો હોય છે. ઉર્મિ કાવ્યમાં આ તત્વો વધતા ઓછા અંશે હોય છે, પણ તેમાંથી કોઈ પણ એક તત્વનું પ્રાધાન્ય હોય છે. બ.ક. ઠાકોરના મતે કવિતા માત્ર ઉર્મિ પ્રધાન હોવી જરૂરી નથી, પરંતુ ઉર્મિ કાવ્ય માટે ઉર્મિની તીવ્રતા, ઉત્કટતા અતિ આવશ્યક છે. ઉર્મિની ઉત્કટતા લાંબો સમય ટકી શકતી નથી. તેથી ઉર્મિ કાવ્ય સહજ રીતે ટૂંકું હોય છે. ઉર્મિ કાવ્યની એકતાના આધાર જેમ ચિત્તના પર હોય છે, તેમ અંશે ઉર્મિની ઉત્કટતા પણ હોય છે. ઉર્મિ કાવ્યના બધા જ તત્વો એકરૂપ બની કલામય રચાય તેવું અનુભવાય છે. કલાપી અંગત ઉર્મિને સ્વાનુભવ રૂપે ઉર્મિ કાવ્યમાં તાટસ્થતાથી અર્પી શકે છે. તેમની આત્મલક્ષી કલા એક મોટો વિજય છે. ઉર્મિ કાવ્યનો પ્રકાર નરસિંહરાવ દિવેટિયા આદિ તેમના સમયના કવિઓ કરતા સફળતાપૂર્વક કલાપી સાધી શક્યા છે. કલાપી પોતે આખા ઉર્મિના જ બનેલા હતા. વિશેષ વાંચનની વાત કરીએ તો કલાપીના જીવન કવનનો પરિચય તમારે પ્રાપ્ત કરવો જોઈએ. કલાપી સ્ટેટ લાઠીનો પરિચય પણ તમારે મેળવવો જોઈએ. કલાપીના ઉર્મિ કાવ્યો અને ગઝલનો પરિચય મેળવવા કલાપીનો કેકારાવ અને કલાપીનો કાવ્ય કલાપનું અધ્યયન તમારે કરવું જોઈએ. ટીમ્પણની વાત કરીએ તો તરુ એટલે ઝાડ, વૃક્ષ, મહાર એટલે મારા, હસ્ત એટલે હાથ, ક્રૂર એટલે ગાતકી, કિંતુ એટલે પરંતુ, જખમ એટલે ગા, કુમળું એટલે કોમળ, તોય એટલે તો પણ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કલાપીના એક ગા કાવ્યની પૂર્ણાહુતિ કરીએ છીએ. હવે નવા જ વિષય સાથે ફરી ક્યારેક મળીશું. આવજો.